ઓમ ગણેશાય નમઃ. જય મારી માં દાદા રત્નાન દેવી રત્ના કલાડિયાની મારી માં ઉગતા પોરની દેવી મારી માં મેરડી. હે મારી માં મેરડી અડી આખરી. હે માં, આ આશરે 450 વર્ષ પહેલાની વાત છે, કલાડા ગામની. આ કહાની છે દાદા રત્નાની અને માં મેરડીની. આ દાદા રત્નાનો ઢોલિયો ઉપાડી જાય છે, ચોરી જાય છે કલાડા ગામમાંથી માં મેરડીના મઢેથી. ત્યારે દાદા રત્ના માને કરગરે છે અને માને વિનંતી કરે છે, માં આ તારો ઢોલિયો માં તું બેઠી હો અને માં તારો આ ઢોલિયો કોઈ ચોરીને વયું જાય, માં ઉપાડીને વયું જાય, માં લૂંટીને વયું જાય તો મારે શું કરવાનું માં? હે માં. ત્યારે રત્નો બોલે છે, માં ઢોલિયો, માં ઢોલિયો, માં ઢોલિયો, માં આ ઢોલિયો તારા ભગત રત્નાનો ઢોલિયો, તારા ભગત રત્નાનો ઢોલિયો. માં મેલડી, માં મેલડી, મારી માં મેલડી, મારી માં મેલડી, મારી માં મેલડી, મારી અડી આખરી, મારી માં મેલડી. હે માં, ચોર માં ચોરી ગયા તારા રત્ના બારોટનો માં ઢોલિયો, તારા ભગતનો ઢોલિયો માં, અને તારા ફળેથી માં આવી રીતે ચોરી જાય માં, તારા મઢેથી માં ચોરીને વયા જાય. હું હાજર ન હોઉં માં તો માં મારે તને પૂજી, મારે તને ભજી, મારે તને અરજી માં, અને મારે તારી આરાધ કરી માં. શું કામ છે માં? તું બેઠી હો માં, તું મારું રક્ષણ ન કરી મારા ઢોલિયાનું માં. હે માં, મારે તારા ભક્તિ હવે નથી કરી માં. રત્નો બોલે છે, હે માં, આ તારા ફળા, આ તારું મઢ, આ તારી અગરબત્તી માં, તારા નાળિયેર જો કાલ હવાર સુધી માં મારો ઢોલિયો પાછો ન લઈ આવી દે, સવારના 8 વાગ્યા સુધીમાં માં, સૂરજના ઉગતા પોરમાં માં, તો આ કાલ હું તારા મઢ, તારા ધૂપ દીવા, અગરબત્તી અને નાળિયેર માં, એના તાવા બધું માં હું પાણીમાં પધરાવી દે માં, નદીમાં પધરાવી દે માં, તળાવમાં પધરાવી દઈશ માં. હે માં, હે માં, મેં તારી ભક્તિ, સદવિચાર, સત્કર્મ અને કોઈ લોભ લાલચ વિના કરી હોય માં, અને કોઈ પણ જાતના મારા સ્વાર્થ વગરમાં કરી હોય, અને માં હું તને પૂછતો ભજતો માં, તારી આરાધ કરતો માં, હસતો માં, તો તું મારો ઢોલિયો પાછો લાવી આપ માં કાલ હવાર સુધીમાં. હે માં, જો આ મારો ઢોલિયો પાછો ન આવ્યો માં, તો માં હું તારા ફળામાં કાલે માં પધરાવી દઈશ માં, પાણીમાં, જળમાં, નદીમાં માં, તળાવમાં માં પધરાવી દઈશ માં. હે મારી માં, હે મારી માં, મારી ભક્તિની દેવી, હે મારી માં વિરમગામના વડલાની દેવી, હે મારી માં મુણસરના પાળની દેવી, હે મારી માં વેડવા દેવી પૂજકની દેવી, હે મારી માં મેલડી, મારો ઢોલિયો લાવી આપ માં. ત્યારે માં મેલડી કહે છે, એ રત્ના, એ રત્ના, એ રત્ના, એ રત્ના, એ ઢોલિયો લાવી દઉં, ઢોલિયો તારો લાવી દઉં, તારો ઢોલિયો લાવી દઉં, કાલે હવારમાં તારો ઢોલિયો લાવી દઉં. માં કહે છે કે હવારમાં સૂર્યનું પેલું કિરણ પડતા પહેલા જો હું તારો ઢોલિયો ન લાવી દઉં તો તું મને મુણસરના પાળની દેવી, વિરમગામના વડલાની દેવી અને દેવી પૂજક અને વેડવા દેવી પૂજકની ભક્તિની દેવી માનતો નહીં. જા, હવાર પડે છે અને 12 બીવીયું ધૂણતી 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 ઢોલિયો માથા ઉપર ઉપાડી અને માના મઢમાં આવે છે, માના ફળામાં આવે છે, અને ઢોલિયો મૂકી અને ધૂણવા માંડે છે. બેફામ ધૂણે છે મુસલમાનની બાયું, મુસલમાનની બીવીયું. ત્યારે માં, ત્યારે રત્નો કહે છે માને કે માં ખમા કર માં અને સમા કર માં. ત્યારે બીબીયું ધૂપ દીવા કરે છે, કર કરે છે માને, માને વિનંતી કરે છે, માને યાચના કરે છે, માને આરાધ કરે છે, અને માને વિનંતી કરે છે વારંવાર, અને મારાને પ્રાર્થના કરી કે માં અમારાથી ભૂલ થઈ ગઈ, અમે આ તારા ભગત રત્ના બારોટનો ઢોલિયો ચોરીને
લઈ ગયા હતા એ અમે પાછું મૂકી છે, માં અમને માફ કર, અને વારંવાર કરી ગયા છે અને યાચના કરે છે. ત્યારે રત્નો બારોટ કહે છે બસ હવે તમને માએ માફી આપી દીધી, અને રત્ના બારોટની માફી માંગે છે. ત્યારે રત્નો બારોટ કે ના ના બસ તમે માની માફી માંગી લીધી અને મારો ઢોલિયો પાછો લે, બસ એટલે પૂરું થઈ ગયું, મારે કાંઈ હવે જોતું નથી. અને આજે પણ કલાળા ગામમાં મા મેરડીના ધામમાં આજે પણ વારંવાર બીબીયું મુસલમાન લોકો મેરડી માને દીવા કરે છે, ધૂપ દીવા કરે છે, તાવા કરે છે, અગરબત્તી ધરે છે. હાલમાં પણ મેરડી માને પૂજે છે. એવા આ કલાળા ધામની વાત છે. અને ત્યારે મુસલમાન ધૂણાવ્યા મેળીએ ને બીબીયું ધૂણાવી બહાર, અને માં મેરડી ડોલિયો લાવી ધરા. જય મારી માં દાદા રત્નાન દેવી, રત્ના કલાળિયાની મારી માં મેરડી, મુણસરના પારડી દેવી, વેડવા દેવી પૂજકની ભક્તિની દેવી. આ મારી માં મેરડી નો ચમત્કાર જુઓ. અને મારા દાદા રત્ના બારોટનો રત્ના બારોટની ઉપર માએ જે ચમત્કાર કર્યો અને એની ભક્તિની લાજ રાખી, અને આવી ભક્તિ દાદા રત્નાની અને મા મેરડીનો એમની પર અપરંપાર પ્રેમ અને એમનો ચમત્કાર અને ભગતની કઈ રીતે લાજ રાખે છે, આ જોવું હોય તો મારી મા કલાળાની મેરડીને જુઓ. અને એનો જે આ પ્રસંગ છે એને આજ મેં આ વર્ણવ્યો તમને. જય મારી મા દાદા રત્નાન દેવી, રત્ના કલાળિયાની મારી મા મેરડી. જય મારી મા દાદા રત્ના.